જો ઘન જીવામૃતની અંદર ભેજ હોવો જોઈએ, કારણ કે આમાં અગણિત સૂક્ષ્મ જીવો છે. હવે અહીં તમે જોઈ રહ્યા છો, આમાં મુઠ્ઠી વાળીને જો આ રીતે એનો લાડવા જેવું થઈ જવું જોઈએ. હવે નીચે નાખો એટલે આખું કંસાર જેવું થઈ જવું જોઈએ. એટલે ભેજ પ્રોપર હોય તો સૂક્ષ્મ જીવોને યોગ્ય વાતાવરણ મળે. ઘણીવાર ખેડૂતો એકદમ સૂકું ઘન જીવામૃત રાખતા હોય છે, પણ ગુણવત્તાની દૃષ્ટિએ આ ઘન જીવામૃત બહુ ઉત્તમ કહેવાય. અહીં આજે આંબાની વાવણી કરવાના છીએ. જે તે જગ્યાએ આંબાના કલમો મૂકી દીધી છે. અહીં તમે જોઈ રહ્યા છો, આ બીઆરસી યુનિટ પર તૈયાર થયેલ ઘન જીવામૃત છે. હવે આ ઘન જીવામૃત છે. આમ જો એક ટ્રોલી ગાયનું ગોબર છાણિયું ખાતર કોવાયેલું હોય એવું, એમાં 10% એટલે 200 લીટર જીવામૃત ભેળવીને 7 દિવસ રહેવા દેવામાં આવે છે. પછી ફરી 7 દિવસે 200 લીટર જીવામૃત ફરી રિપીટ કરવામાં આવે છે અને 7 દિવસ ફરી રાખવામાં આવે. આ રીતે 14 દિવસે ઘન જીવામૃત તૈયાર થાય. 1 ગ્રામ છાણિયા ખાતરની અંદર 10,000 સૂક્ષ્મ જીવો છે. જ્યારે આ રીતે આપણે ઘન જીવામૃત બનાવીએ ત્યારે 1 ગ્રામ ઘન જીવામૃતમાં 1 અજબ સૂક્ષ્મ જીવો આવે છે. એટલે ગુણવત્તાની દૃષ્ટિએ ખૂબ ઉત્તમ છે અને આના ખેડૂતોના અનુભવો પણ બહુ પ્રશંસનીય અમને મળી રહ્યા છે. એટલે ખેડૂત ભાઈઓને વિનંતી છે કે ખેતી પાકોની અંદર આપણે ઘન જીવામૃત વાપરવું જોઈએ. હેલો, જય માતાજી. ઘોઘા પ્રાકૃતિક ફાર્મમાં તમારું સ્વાગત છે. અમારા ઘન જીવામૃત ખાતરથી અમે અમારી રીંગણીનું વાવેતર કર્યું છે, જેમાં ફક્ત ને ફક્ત અમારું ઘન જીવામૃત ખાતર સિવાય અમે કોઈ પણ ખાતરનો ઉપયોગ કર્યો નથી. અમે પ્યોર ઓર્ગેનિક પ્રકારથી અમે વાવેતર કરીએ છીએ, જેમાં કોઈ પણ દવા કે પેસ્ટિસાઇડનો કોઈ પણ ઉપયોગ કરતા નથી. અમારી રીંગણીમાં તમે વાવેતરમાં એની ફૂટ જુઓ, કોઈ પણ જાતનો કોઈ રોગ નથી અને આખા ખેતરની અંદર જોરદાર અમને રિઝલ્ટ મળ્યું છે, જેમાં કોઈ પણ પ્રકારનો રોગ પણ હજુ છે નહીં. જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઘન જીવામૃત વાપરવા પછી આ અરસ્યોનો આટલો બધો ઉપદ્રવ થયો અને આખા ખેતરમાં અરસ્યો થઈ ગયો અને બધું અરસ્યાનું ખાતર છે. જમીન પોચી રાખે છે. જુઓ, બધું અરસ્યાનું જ ખાતર છે. જો જોઈએ તો જુઓ.